આપણે દક્ષિણી પરિસ્થિતિ તંત્ર અર્થાત ડેકન ઇકોસિસ્ટમનું સંરક્ષણ કેવી રીતે કરી શકીએ છીએ? ડેકનના ખડકાળ ક્ષેત્રનું સંરક્ષણ? શું આ પ્રશ્ન તમને પરેશાન કરી રહ્યો છે? તો ચાલો ડેકનના નાના ખડકો ઉપર રહેલ સૂકા ઝાડી ઝાંખરાવાળા જંગલો તરફ, જે ઘણા બધા નાના જીવોનું ઘર છે, જેમનું જીવન સંકટમાં છે. તો ચાલો જોઈએ કે આપણે તેમનું રક્ષણ કેમ અને કેવી રીતે કરી શકીએ. ભારતનું પશ્ચિમ અને દક્ષિણ ડેકન ક્ષેત્ર મોટા ખડકોથી બનેલ એક પરિસ્થિતિ તંત્ર અર્થાત ઇકોસિસ્ટમ છે. આ ખડકો લાખો વર્ષ જૂના છે. આ ખડકોની વચ્ચે ઊંચા હર્યાભર્યા વૃક્ષોને બદલે નાના નાના ઝાડી ઝાંખરા છે, જેના કારણે લોકો ઘણી વખત આ પરિસ્થિતિ તંત્રને ઉજ્જડ જમીન સમજવાની ભૂલ કરી બેસે છે અને તેને સંરક્ષણ લાયક નથી સમજતા. પણ આ ખોટું છે. આ ક્ષેત્રમાં ખડકોની નીચે ભેજવાળા ભાગમાં ઘણા પ્રકારની શેવાળ, કીડા અને સરીસૃપ જીવો જેવા ઘણા બધા નાના જીવો જોવા મળે છે. અહીં સ્લેન્ડર લોરસ, ટ્રી શ્રૂ, ગોલ્ડન ગેકો, વ્હાઇટ નેપ્ડ ટીટ, પેન્ટેડ સ્પર ફોવલ, સાયકેડ અને જેડન કોર્સર પણ રહે છે. અહીં ઉગતા ફાઇકસ એટલે કે પીપળીના વૃક્ષોમાં કેટલાય પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે, પરંતુ ડેકન ક્ષેત્રના આ જીવો આ ક્ષેત્રમાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ ગ્રેનાઇટ જેટલા પ્રખ્યાત નથી. આ ક્ષેત્રમાં ગ્રેનાઇટ માટે મોટા પ્રમાણમાં ખોદકામ કરવામાં આવે છે, જેનાથી પ્રાણીઓના પ્રાકૃતિક આવાસ સ્થળ નાશ પામી રહ્યા છે. આની સાથે આબોહવા પરિવર્તન અહીંના તાપમાનમાં ફેરફાર અને અનિયમિત વરસાદનું કારણ પણ બની રહ્યું છે, જેના કારણે ડેકનના ઘણા જીવોના આરોગ્ય ઉપર અસર પડી રહી છે. તેથી હવે અહીંની એક મુખ્ય એટલે કે ફ્લેગશિપ પ્રજાતિની ઓળખ કરવી ઘણું આવશ્યક બની ગયું છે, જેનો ઉપયોગ આ સમગ્ર ક્ષેત્રની પરિસ્થિતિની દેખરેખ અને તેના સંરક્ષણમાં મદદ માટે કરી શકાય. આ ફ્લેગશિપ પ્રજાતિઓ શું છે અને તે સંરક્ષણમાં કેવી રીતે મદદ કરે છે? ફ્લેગશિપ પ્રજાતિઓ કોઈ ક્ષેત્રની પ્રખ્યાત પ્રજાતિઓ હોય છે, જે આકર્ષક હોવાને લીધે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. લોકો આ જીવોના સારા વિકાસ અને કાળજી માટે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્ય એટલે કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી બનાવે છે. આ પ્રયાસ ફક્ત ફ્લેગશિપ પ્રજાતિઓનો જ નહીં, પરંતુ એક ક્ષેત્રના સમગ્ર પરિસ્થિતિ તંત્ર અર્થાત ઇકોસિસ્ટમની મદદ કરે છે. તેનાથી અન્ય ઘણા જીવોને પણ લાભ થાય છે, જેના વિશે કદાચ આપણે જાણતા પણ નથી હોતા. વાઘ, સિંહ, હિમદીપડા, રેડ પાંડા એ કેટલીક એવી પ્રખ્યાત પ્રજાતિઓ છે જેનો ઉપયોગ સમગ્ર ભારતમાં પરિસ્થિતિ તંત્રના સંરક્ષણ માટે કરવામાં આવતો રહ્યો છે. તો પછી ડેકન માટે એક અનુકૂળ ફ્લેગશિપ પ્રજાતિ કઈ હોઈ શકે? કોષીય તેમજ અણુજીવ વિજ્ઞાન કેન્દ્ર અર્થાત CCMBની પ્રયોગશાળાના વન્યજીવ વૈજ્ઞાનિક ડોક્ટર કાર્તિકેયન વસુદેવન યલો થ્રોટેડ એટલે કે પીળા ગળાવાળી બુલબુલનું સૂચન કરે છે. આ સાધારણ બુલબુલ નથી જેને તમે તમારી આસપાસ જુઓ છો. ડોક્ટર વાસુદેવન અને તેમની ટીમ આ પક્ષીઓના પરિસ્થિતિ તંત્રનો અભ્યાસ કરી રહ્યા છે. આ પક્ષી દક્ષિણ ભારતના 5 રાજ્યોના પૂર્વીય અને પશ્ચિમી ઘાટ તથા ડેકનના ખડકાળ ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. તેમના આવાસ 100 થી 200 કિલોમીટર સુધી મેદાની વિસ્તાર અને કેટલાક ખડકોના સમૂહથી ઘેરાયેલ છે. રસપ્રદ વાત એ છે કે આ પીળા ગળાવાળા બુલબુલ માત્ર પહાડી ઢોળાવો ઉપર જ જોવા મળે છે અને આ ઢોળાવોની વચ્ચે ફેલાયેલ વૃક્ષો વગરના મેદાનોમાં તે જોવા નથી મળતા. ડોક્ટર વાસુદેવનની ટીમના અભ્યાસ ઉપરથી માહિતી મળી છે કે દક્ષિણ ભારતના વિભિન્ન ક્ષેત્રોમાં પીળા ગળાવાળા બુલબુલના આનુવંશિક માળખામાં ખૂબ જ વિવિધતા છે. આ વિવિધતા જાળવી રાખવા માટે પીળા ગળાવાળા બુલબુલને એક ઢોળાવવાળા ક્ષેત્રોથી સમતલ મેદાનોની પાર બીજા ઢોળાવવાળા ક્ષેત્રોમાં જઈને પ્રજનન કરવું પડતું હશે. આમ એમના અભ્યાસે સૂચન કર્યું કે ભલે પીળા ગળાવાળા બુલબુલને રહેવા માટે ઢોળાવ સૌથી પ્રિય જગ્યા છે, પણ તેની અવરજવર અને સ્વસ્થ આબાદી માટે સમતલ મેદાન પણ એટલા જ મહત્વપૂર્ણ છે. ડોક્ટર વાસુદેવન કહે છે કે ડેકન ક્ષેત્રના પરિસ્થિતિ તંત્રના આરોગ્યને તપાસવા માટે આપણે આ પીળા ગળાવાળા બુલબુલોની સંખ્યા
અને આવનારા વર્ષોમાં તેમની આનુવંશિક વિવિધતા ઉપર દેખરેખ રાખવી પડશે. જ્યાં સુધી તેમનામાં આનુવંશિક વિવિધતા એટલે કે જીનમાં પરિવર્તન દેખાશે તો તેનો અર્થ એ હશે કે વિભિન્ન ક્ષેત્રોની પીળા ગળાવાળી બુલબુલ એકબીજા સાથે પ્રજનન કરવામાં સક્ષમ છે. તેનો અર્થ એ છે કે ડેકનના ઢોળાવ અને મેદાન માત્ર પીળા ગળાવાળા બુલબુલ માટે જ નહીં, પણ ડેકનમાં જોવા મળતા અન્ય જીવો માટે પણ રહેવા યોગ્ય છે.